અમદાવાદ ગુજરાત કોંગ્રેસ યોજશે ન્યાય યાત્રા। અમદાવાદ કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય યાત્રા યોજશે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ ગુજરાતમાં ન્યાય યાત્રા યોજશે। બે ફેઝમાં આ ન્યાય યાત્રા યોજાઈ શકે છે। તો રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે। તો પ્રથમ ફેઝમાં જ રાહુલ ગાંધી ગુજરાત આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો પ્રથમ ફેઝમાં યાત્રા મોરબી, ચોટીલા, વિરમગામ સુધી પહોંચશે। 9 ઓગસ્ટથી શરૂ થઈ શકે છે ન્યાય યાત્રા। તો કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે। કોંગ્રેસ 2 ઓગસ્ટે વિધિવત રીતે તેની જાહેરાત કરશે। રાહુલ ગાંધીને પણ આ ન્યાય યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે મેહુલ, ગુજરાતમાં ફરીથી 9 ઓગસ્ટે ન્યાય યાત્રાની શરૂઆત થવાની છે। રાહુલ ગાંધી પણ આ ન્યાય યાત્રામાં જોડાય તેવા પણ સંકેત મળી રહ્યા છે। શું છે વધુ અપડેટ? જ્યારે આવેલો ત્યારે રાહુલ ગાંધી દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે આગામી જે ભાજપની જે સીટો છે તેમાંથી કોંગ્રેસ 5 સીટો છે તે વિધાનસભાની સીટો વધારે જીતવાની છે। આ નિવેદન બાદ આ સાથે એક ન્યાય યાત્રાની પણ જાહેરાત છે તે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી। આ જે ન્યાય યાત્રા છે તે ખાસ કરીને જે લોકો સાથે અન્યાય થયો છે તેવા લોકો માટે જે કોંગ્રેસ સાથે લડવાનું છે, ત્યારે જે ન્યાય યાત્રાની જે જાહેરાત છે તે 2 ઓગસ્ટના રોજ વિધિવત રીતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। પરંતુ જે ન્યાય યાત્રા છે તે 2 ભાગમાં થવાની શક્યતા જોવા મળી રહી છે, જેની અંદર આ જે શરૂઆત છે તે મોરબીથી થશે। મોરબી, રાજકોટ અને સાથે ચોટીલા થઈને વિરમગામ સુધીની જે પ્રથમ ન્યાય યાત્રા યોજાશે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં બીજા ફેઝ જે છે તે શરૂ થવાનો છે। બીજા ફેઝની અંદર દક્ષિણ ગુજરાતથી ન્યાય યાત્રા શરૂ થવાની છે। રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવે છે। રાહુલ ગાંધી પણ આ ન્યાય યાત્રાના પ્રથમ ફેઝની અંદર જોડાઈ શકે છે। ન્યાય યાત્રાનો પ્રથમ ફેઝ છે તે 9 ઓગસ્ટથી શરૂ થઈ શકે છે તેવી હાલ એક ટેન્ટેટિવ તારીખ મળી રહી છે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ 9 તારીખ અને 15 તારીખ 2 જે તારીખો છે તે જોવા મળી છે, જેની અંદર પ્રથમ ફેઝની અંદર જ રાહુલ ગાંધી આ જે ન્યાય યાત્રામાં જોડાશે અને જે લોકો છે જેઓની સાથે અન્યાય થયો છે તેવા લોકો સાથે સંવાદ પણ કરવાના છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર।